પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઇન્કમટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। સતત બીજા દિવસે આઈટીના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું। ટોલ પ્લાઝાના સંચાલકોની આર્થિક ગેરરીતિની આશંકાને કારણે સર્ચ હાથ ધરાયું છે। આખી રાત આઈટીના અધિકારીઓએ સર્ચની કાર્યવાહી હાથ ધરી હતી। વર્તમાન અને પૂર્વ ટોલ સંચાલકો આઈટીના શંકાના દાયરામાં આવ્યા છે। હજુ પણ કલાકો સુધી સર્ચ ચાલુ રહે તેવી પૂરેપૂરી શક્યતા સેવવામાં આવી રહી છે। તપાસ અને ધમધમાટ તેજ થયો છે। અત્યાર સુધી ઇન્કમટેક્સના દરોડા તમે અનેક પ્રકારના સાંભળ્યા હશે, પરંતુ ટોલ નાકા ઉપર દરોડો પડ્યો તેવી વાત કદાચ જાણીને નવાઈ લાગશે। જે પ્રકારે ઇન્કમટેક્સનો દરોડો પડ્યો છે, ગઈકાલથી શરૂઆત કરવામાં આવી હતી। ગઈકાલથી લઈને આજે સતત બીજા દિવસે પણ સર્ચની કાર્યવાહી જે છે તે ચાલુ છે। ટોલ નાકાની જે ઓફિસ છે તે ઓફિસ સહિતના વિસ્તારોની અંદર આ પ્રકારે ઇન્કમટેક્સના અધિકારીઓ જે ગઈકાલથી અહીં આવ્યા છે તે અધિકારીઓ દ્વારા સર્ચની કાર્યવાહી જે છે તે ચાલુ છે। પોલીસ બંદોબસ્ત સાથે સર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હજુ સુધી કોઈપણ પ્રકારની જાણકારી અને વિગતો જાહેર કરવામાં નથી આવી, પરંતુ જે પ્રકારે આર્થિક વ્યવહારોમાં ક્યાંક ગરબડ હોય તે પ્રકારની આશંકાને લઈને આ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે। લગભગ 36 કલાકથી વધુનો સમય જે છે તે આ ઇન્કમટેક્સની કાર્યવાહીને થઈ ચૂક્યો છે। અન્ય સ્થળોએ પણ, એટલે કે આ જે એજન્સી છે તે એજન્સીને સંલગ્ન કોઈ સ્થળો હશે તો ત્યાં પણ શક્ય છે કે સર્ચની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે। અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા।